હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે 12મા ધોરણના ઇંગ્લિશની થોડીક પેપર સ્ટાઇલના અનુસંધાનમાં અને લેંગ્વેજ ફંક્શનના અનુસંધાનમાં એક ટીચિંગ પોઈન્ટ એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝની ડિસ્કસ કરેલી. લાસ્ટ પીરિયડની અંદર મેં તમને સમજાવ્યું હતું કે ખરેખર પર્પઝનો ઉપયોગ શું થાય. તો પર્પઝનો અર્થ છે હેતુ. એના સમાનાર્થીના અનુસંધાનમાં પર્પઝ મીન્સ ઇન્ટેન્શન. એક 10મા ધોરણના અનુસંધાનમાં એક ટીચિંગ પોઈન્ટ યાદ અપાવેલો એડવર્બ ક્લોઝ ઓફ રીઝન. કોઈ પણ વ્યક્તિ પોતાની કોઈ પણ ક્રિયા કરે એ ક્રિયા કરવા પાછળ હંમેશા એમનો કોઈને કોઈ હેતુ હોય. એ ક્રિયા કરવા પાછળ હંમેશા એમનો કોઈને કોઈ ઇન્ટેન્શન એટલે ઈરાદો હોય. કોઈ પણ વ્યક્તિ કોઈ ક્રિયા કરે એમની પાછળ હંમેશા એનું કોઈ કારણ હોય. તો એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝનો ઉપયોગ થાય કે કોઈ પણ વ્યક્તિ પોતાની જે કઈ ક્રિયા કરે એમની પાછળ હંમેશા એમનો કોઈને કોઈ હેતુ રહેલો હોય છે. તો એના અનુસંધાનમાં આપણી સામે કુલ આ 5 કનેક્ટિવનો ઉપયોગ થાય છે. 12મા ધોરણના બોર્ડની અંદર ખાસ કરીને આ કનેક્ટિવ વધારે પહેલા બે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ અને વિથ એ વ્યૂ ટુ. આ ખાસ કરીને લેંગ્વેજ ફંક્શન, રાઇટ રિસ્પોન્સીસ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર આવતા હોય છે. લેસ્ટ કનેક્ટિવ બને ત્યાં સુધી આવતું નથી. તો આ કનેક્ટિવ વચ્ચે તફાવત શું એ તફાવત હું પહેલા તમને સમજાવી દઉં. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ આ બંને કનેક્ટિવ બધી જ રીતે એક સમાન છે. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ વડે બનતા વિધાનને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહેવાય. કારણ કે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી તરત જ હંમેશા કર્તા અને ક્રિયાપદ આવે છે. માટે આ બંને કનેક્ટિવ પછી બનતા વિધાનને આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહીએ છીએ. ઇન ઓર્ડર ટુ અને વિથ એ વ્યૂ ટુ એમના વડે બનતા વિધાનને સિમ્પલ સેન્ટેન્સ કહેવાય. કારણ કે ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ ની સાથે કદી કરતા આવતું નથી. માટે ઇન ઓર્ડર ટુ પછી તરત જ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે કે ઇન ઓર્ડર ટુ ની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, જ્યારે વિથ અ વ્યૂ ટુ ની સાથે હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. એક જ ટોપિકની અંદર આ કનેક્ટિવનો સમાવેશ થાય તેમ છતાં દરેક કનેક્ટિવની વચ્ચે કંઈ ને કંઈ તફાવત છે. લાસ્ટ વન કનેક્ટિવ છે લેસ્ટ. આ પોતે જ કનેક્ટિવ નેગેટિવ મીનિંગ દર્શાવે છે, પોતે જ નકાર અર્થ દર્શાવે છે. માટે ખાસ કાળજી રાખવાની. લેસ્ટ પછીના જે હેતુ દર્શક વિધાન હોય એ હેતુ દર્શક વિધાનમાં કોઈ પણ કર્તાની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે હંમેશા શુડ આવે. આ શુડ સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ વાળા વિધાનમાં આવતું નથી. માટે લેસ્ટ કનેક્ટિવ પર ખાસ કાળજી રાખવાની. પેપરની અંદર એક 4 માર્ક્સનો પ્રશ્ન કરેક્ટ એરર્સ નો છે. એ કરેક્ટ એરર્સ ની અંદર કદાચ ઘણી વાર આપણે લેસ્ટ વાળું વિધાન આપી શકે. માટે લેસ્ટ વાળા કોઈ પણ વિધાનમાં કોઈ પણ કર્તાની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે શુડ આવે છે. તો ત્યારબાદ હવે આપણે ઉપરના જે 4 મહત્વના કનેક્ટિવ છે એ કનેક્ટિવના વિશે આપણે થોડું એક્ઝામ્પલ સાથે આપણે સમજી લઈએ. આ કનેક્ટિવનો ખરેખર ઉપયોગ ક્યાં થાય? તો પહેલું ઉદાહરણ આપ્યું છે he works hard to get good marks. પર્પસ દર્શાવવા માટે આ કનેક્ટિવ ઉપરાંત ઘણી વાર ઇન્ફિનિટિવ ક્રિયાપદનો પણ ઉપયોગ થાય છે. ઘણી વાર ફોર પ્રપોઝિશનનો પણ ઉપયોગ થાય. કોઈ પણ પ્રપોઝિશન બાદ હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવતું હોય છે. એટલે ફોર પછી તરત જ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, જ્યારે ઇન્ફિનિટિવ ક્રિયાપદ એટલે ટુ ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. આમના દ્વારા પણ આપણે પર્પસ વ્યક્ત કરી શકીએ. માટે પહેલા ઉદાહરણની અંદર he works hard to get good marks, આમની અંદર ખરેખર બે ક્રિયા આપેલી છે. એક પરિણામ છે અને અહીંથી ઇન્ફિનિટિવ ક્રિયાપદથી આ હેતુ છે. તો ખરેખર પર્પઝના કોઈ પણ કનેક્ટિવની વાક્ય રચના હંમેશા રીતે બનતી હોય. પહેલું વિધાન પરિણામ દર્શક વિધાન પ્લસ કોઈ પણ કનેક્ટિવ અને પ્લસ હેતુ દર્શક વિધાન. આ રીતે હંમેશા એમની વાક્ય રચના બનતી હોય છે. તો he works hard એ પરિણામ દર્શક વિધાન છે. to get good marks એ હેતુ દર્શક વિધાન છે. પરંતુ હવે પર્પઝના અનુસંધાનમાં આપણી પાસે જે કનેક્ટિવ આપેલ છે એનો ઉપયોગ કરીને આપણે વિધાન બનાવવું છે. તો પહેલા વિધાનની અંદર આપણે સો ધેટ નો ઉપયોગ કરીએ.
પરિણામ દર્શક વિધાન પ્રથમ આવશે he works hard, કનેક્ટિવ તરીકે so that અને in order that પછી ફરજિયાત કરતા આવે તો so that અને in order that પછી આપણે કરતા ઉમેરવું પડશે. પરીક્ષાની અંદર ખાસ કરીને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર વધારે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવવાનું આવતું હોય છે માટે so that અને in order that આ બંને કનેક્ટિવ વધારે મહત્વના છે. તો he works hard, he નામનો વ્યક્તિ સખત મહેનત કરે છે to get good marks, સારા માર્ક્સ મેળવવા માટે. તો આ એમનો હેતુ છે. તો જે વ્યક્તિ મહેનત કરે છે એ જ વ્યક્તિ સારા માર્ક્સ મેળવશે એટલે કરતા આવશે અહીંયા he. હવે આખા ટોપિકની અંદર એક અતિ મહત્વનો નિયમ છે જે આ બંને કનેક્ટિવને લાગુ પડે. જો પરિણામ દર્શક વિધાન વર્તમાન કાળનું હોય તો, જો પરિણામ દર્શક વિધાન વર્તમાન કાળનું હોય તો હેતુ દર્શક વિધાનમાં કોઈ પણ કર્તાની સાથે સહાયક ક્રિયાપદ તરીકે can, જો પોસિબિલિટી લાગતી હોય તો may, અને જો ભવિષ્યની કોઈ ક્રિયાઓ હોય તો will પણ લઈ શકાય. જો પરિણામ દર્શક વિધાન છે એ ખરેખર ભૂતકાળનું હોય તો could, would અને might લઈ શકાય. આ બધા જ સહાયકારક ક્રિયાપદની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો હેતુ દર્શક વિધાનની અંદર ખાસ કરીને કાળજી રાખવાની છે કે પરિણામ દર્શક વિધાન વર્તમાન કાળનું તો આ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરીએ. જો ભૂતકાળનું હોય તો could, would, might નો ઉપયોગ કરીએ. મોટા ભાગના વિદ્યાર્થીઓની ભૂલ ખાસ કરીને અહીંયા જ આવતી હોય છે. તો આપણું પરિણામ દર્શક વર્તમાન કાળ છે માટે આપણે can લઈએ. he can ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ માટે get, he can get good marks. આ રીતે પરીક્ષાની અંદર પર્પઝ વિધાન બનતું હોય છે. એમની જગ્યાએ આપણે so that ની જગ્યાએ in order that ને મૂકી શકીએ, પરંતુ આપણે in order to નો ઉપયોગ કરીએ. he works hard in order to. in order to વડે બનતા વિધાનને સિમ્પલ સેન્ટેન્સ કહેવાય કારણ કે એમના પછી કરતા આવતું નથી. એમના પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ આવે માટે in order to કે with a view to ના વિધાનમાં આ નિયમ આપણે લાગુ પડતો નથી. તો in order to ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ in order to get good marks. એમની જગ્યાએ જો આપણે with a view to ને લેવું હોય તો he works hard with a view to, with a view to ની સાથે ક્રિયાપદનું ing વાળું રૂપ આવે તો get છે એમનું ing વાળું રૂપ getting. ખાસ કરી ઘણી વાર અમુક વિદ્યાર્થી ક્રિયાપદને ing પ્રત્યે લગાવે ત્યારે અમુક જે કઈ શબ્દો છે, અમુક ક્રિયાપદો છે એમની અંદર એમના જે આલ્ફાબેટ હોય છે એ ડબલ થતા હોય છે. માટે ખાસ કાળજી રાખવાની કે ing ક્રિયાપદ લગાવીએ ત્યારે ક્યારેક સ્પેલિંગ ની અંદર થોડો ફેરફાર થતો હોય છે. ત્યારબાદ બીજું ઉદાહરણ આપેલું છે my mother went to the market to buy something. તો આમની અંદર હેતુ છે to buy something. ઉપર મુજબ જે રીતે સેન્ટેન્સ બનાવ્યા એ રીતે આપણે આમની અંદર so that નો ઉપયોગ કરીએ અથવા in order that નો. my mother went to the market એ પરિણામ દર્શક વિધાન છે, પરંતુ આપણને અહીંયા went આપેલું છે એટલે વિધાન ભૂતકાળ છે. તો my mother went to the market so that પછી અથવા in order that પછી ફરજિયાત કરતા આવે my mother ના અનુસંધાનમાં ત્યાં she. ભૂતકાળ હોવાને કારણે could, would અથવા might હેતુ દર્શક વિધાનમાં આ સહાયકારક ક્રિયાપદ ઉમેરવાનું ભૂલવાનું નહીં. so that she could, she would અથવા she might buy something. in order to લઈએ તો my mother went to the market in order to buy something. my mother went to the market with a view to buying something. ત્રીજું ઉદાહરણ can you guide us to solve this sum. પ્રશ્નાર્થ સ્વરૂપ આપ્યું છે. મુખ્ય વિધાન એટલે પરિણામ દર્શક વિધાન જો પ્રશ્નાર્થ હોય તો હેતુ દર્શક વિધાન હંમેશા પ્રશ્નાર્થ જ બને છે. to solve this sum અહીંથી આ હેતુ દર્શક વિધાન છે. જો આપણે એને કોમ્પ્લેક્સ બનાવવું હોય તો can you guide us so that અહીંયા આપણે કનેક્ટિવ તરીકે મૂકવું પડશે so that પછી કરતા આવશે us માંથી કર્તરી સર્વનામ બનશે we. can
વર્તમાન સમય લેવાનો, એટલે આપણે એને વર્તમાન સમયના અનુસંધાનમાં કેન લઈએ. સો ધેટ વી કેન સોલ્વ ધીસ સમ. પ્રશ્ન ચિહ્ન ફરજિયાત આવશે કારણ કે વિધાનની શરૂઆત કેન થી થયેલી છે. કેન યુ ગાઈડ અસ in order to solve this sum? Can you guide us with a view to solving this sum? આ ક્રિયાપદને ing લાગે ત્યારે ઈ દૂર થશે. ચોથું ઉદાહરણ છે જય રેન ફાસ્ટ. બોર્ડની અંદર પેપરની અંદર ઘણીવાર આપણને કૌંસમાં કનેક્ટિવ તરીકે સો ધેટ આપેલું હોય અને લખી આપ્યું હોય છે શોઈંગ પર્પઝ. તો જય રેન ફાસ્ટ સો ધેટ. હવે એ ઝડપથી દોડ્યો. રેન અહીંયા ભૂતકાળનું ક્રિયાપદ છે માટે જય રેન ફાસ્ટ સો ધેટ કરતા આવશે હી. ભૂતકાળના અનુસંધાનમાં કુડ, વુડ અથવા માઇટ. જો શક્તિ દર્શાવી હોય તો આપણે સો ધેટ હી કુડ કેચ ધ ટ્રેન. જય રેન ફાસ્ટ સો ધેટ હી કુડ વિન ધ રેસ. અલગ અલગ રીતે બનાવી શકાય. પાંચમું ઉદાહરણ છે કવિતા રીડ્સ ઇંગ્લિશ મેગેઝિન્સ સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ. અહીંયા રીડ્સ આપણને ક્રિયાપદ આપેલું છે, એનો અર્થ એમ કે વર્તમાન કાળ છે. કવિતા ઇંગ્લિશ મેગેઝિન્સ વાંચે છે, એમનો હેતુ શું? તો કે કવિતા રીડ્સ ઇંગ્લિશ મેગેઝિન સો ધેટ શી. કવિતાના અનુસંધાનમાં કરતા આવશે ત્યાં શી. વર્તમાન સમય છે માટે સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે કેન લઈએ. she can improve her English અથવા she can enrich. enrich નો અર્થ થાય સમૃદ્ધ બનાવવું, વધારવું. she can enrich her vocabulary. in order to કે with a view to લઈએ તો કવિતા reads English magazines in order to improve her English અથવા in order to enrich her vocabulary. નેક્સ્ટ વિધાન છે સેવ ધ મની. ખાસ કાળજી રાખવાની વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિધાનની શરૂઆત ક્રિયાપદથી થયેલી છે. જે વિધાનની શરૂઆત ક્રિયાપદથી થતી હોય એ વિધાનને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ મીન્સ આજ્ઞાર્થ વિધાન. આજ્ઞાર્થ વિધાનનો કર્તા હંમેશા યુ હોય છે. માટે ખાસ કાળજી રાખવાની કે અહીંયા આપણને ઇન ઓર્ડર ધેટ આપેલું છે, તો ઇન ઓર્ડર ધેટ પછી ફરજિયાત કરતા આવે સેવ ધ મની ઇન ઓર્ડર ધેટ. હવે આજ્ઞાર્થ વિધાન છે એનો કર્તા યુ હોય માટે આપણે કર્તા તરીકે યુ ઉમેરશું. આજ્ઞાર્થ વિધાનને આપણે વર્તમાન સમયમાં સમજશું, એટલે વિલ મૂકો હોય તો પણ મૂકી શકો, કેન મૂકો હોય તો પણ મૂકી શકો. સેવ ધ મની સો ધેટ યુ કેન યુઝ ઇટ ઇન ફ્યુચર. સેવ ધ મની સો ધેટ you can use it in future. Montu went to Canada in order to. આપણને કનેક્ટિવ તરીકે વિધાનમાં in order to આપેલું છે. મોન્ટુ એ કેનેડા ગયો તો એમનો હેતુ શું? આગળ કોઈ અભ્યાસ માટે ગયો હોય, ત્યાં સેટલમેન્ટ થવા માટે ગયો હોય. મોન્ટુ went to Canada in order to study further. મોન્ટુ went to Canada in order to get higher education. Montu went to Canada in order to earn money. એમનો જે હેતુ હોય તમે અલગ અલગ રીતે બનાવી શકો. We should grow more trees. અહીંયા આપણને should આપેલું છે, એ should એ આપણી અત્યારે ફરજ દર્શાવે છે માટે એમને વર્તમાન સમય સમજવાનો. We should grow more trees. આપણે વધારે વૃક્ષો ઉગાડવા જોઈએ so that we can save our environment. ઓકે, તો આ ટોપિક છે આપણો પર્પઝ. પરીક્ષાની અંદર ત્રણ જગ્યા પર ખાસ કરીને મહત્વનો છે. એક લેંગ્વેજ ફંક્શનની અંદર, રાઇટ રિસ્પોન્સિસની અંદર અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર. કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર ખાસ બાળકો કાળજી રાખજો, જેમની અંદર હેતુદર્શક વિધાન તમારે ઉમેરવાનું છે. અને હેતુદર્શક વિધાન ઉમેરો ત્યારે આ જે બે કનેક્ટિવ છે એમની અંદર આ નિયમ ખાસ આપણે થોડી કાળજી રાખવાની છે. બાકી ઇન ઓર્ડર ટુ કે વિથ એ વ્યૂ ટુ ની અંદર આ વર્તમાન કાળ કે ભૂતકાળના અનુસંધાનનો કોઈ નિયમ લાગુ પડતો નથી. ઉપરાંત લેસ્ટ કનેક્ટિવ છે એ જે નકારાત્મક અર્થ દર્શાવે એ પણ ખાસ કાળજી રાખવાની. અને નંબર 2, એમની સાથે કોઈ પણ હેતુદર્શક વિધાનમાં કોઈ પણ કર્તાની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે should આવે છે. ઓકે, તો આ પર્પઝ,
આપણે પૂરું કરી દીધું.